दोस्तों, भगवतीभाई हमણાં કહ્યું કે ગઈકાલના દિનકરભાઈ જોશીના મહાનાયક સરદાર વલ્લભભાઈ પટેલના વ્યાખ્યાનનો નશો હજુ પણ ઉતર્યો નથી. સાહિત્ય સંગમમાં આપણે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે અને એમાં જે કેટલાક નોંધપાત્ર વક્તવ્યો છે એમાં આ દિનકરભાઈનું વ્યાખ્યાન આવી શકે. એટલે જેમ કથા શૈલીમાં જે વાત થાય છે, એક નવલકથાકાર વાત મારે છે ત્યારે એનો ચાર્મ અલગ જ હોય છે. પણ આજે આપણે પ્રશ્નોત્તરી કરીશું. આપ સૌ પણ પ્રશ્ન પૂછશો જ, કારણ કે આપણે બધા સહભાગી થઈને દિનકરભાઈની અંદરના સર્જકત્વને બહાર લાવવાની કોશિશ કરીશું. શરૂઆત હું મારાથી જ કરું કે આપે નર્મદ, હરિલાલ, બુદ્ધ, ટાગોર અને સરદાર વલ્લભભાઈ પટેલ એના ચરિત્રો પરથી નવલકથાઓ લખી આપ સંશોધન કરો છો. પણ જ્યારે નવલકથાનો પ્રોસેસ શરૂ થાય છે ત્યારે ઇતિહાસને કેટલા વળગી રહો છો ને એની સાથે બીજું કેટલું નવું ઉમેરો છો એ અમને જાણવાની બહુ જ તાલાવેલી છે. તો આપ એનો જવાબ આપો. જનકભાઈ, તમારો પ્રશ્ન રિપીટ કરશો? કે સાહેબ, વાહ. મહાભારતમાં એક વાક્ય છે કે જે સભામાં ઊંચોને આદર મળે છે એ સભાને વાહ વાહ. રમણભાઈ હા, એટલે આપણે જે મહાનાયકો પછી તમે નવલકથા લખો છો, એમાં સંશોધન કરો છો, પણ જે નવલકથાનો પ્રોસેસ છે, જે પ્રક્રિયા છે, એમાં ઘણા બધા સુધારા વધારા પણ કરવા પડતા હોય છે. તો એમાં તમે ઇતિહાસને કેટલું વળગી રહ્યો છો અને એમાં કેટલું નવું ઉમેરો છો? ભગવતીભાઈ હમણાં કહ્યું જે સભામાં વૃદ્ધો નથી એ સભા સભા જ નથી, એવું મહાભારતમાં દ્રૌપદીએ કહ્યું છે જ્યારે વસ્ત્રાહરણના પ્રસંગે. આજે આ બેઠકમાં મારી સામે કૃષ્ણકાંતભાઈ છે, નાનુ બાપા છે અને મારા પરમ મિત્ર ભગવતીભાઈ છે. આઈ એમ વેરી હેપી, રિયલી આઈ એમ વેરી હેપી. કૃષ્ણકાંતભાઈને તો મારી ત્યાં ઉતારો પર આવ્યા હતા ત્યાંથી હું સાથે રહેતો. હું કૃષ્ણકાંતભાઈ 10 મિનિટ માટે પણ તમે આવો આવી મારી પાસે. આજે બહુ સંતોષ અને આનંદનો દિવસ છે મારા માટે. એ રીતે એમણે પ્રશ્નોત્તર આપણા કાર્યક્રમને જાહેર કર્યો છે, પ્રશ્નોત્તર. હવે પ્રશ્નોત્તરમાં એક ઇંગિત અભિપ્રેત એ છે કે પ્રશ્ન કરતા જે પૂછે એ ઉત્તરદાતાને આવડતું હોવું જોઈએ. અને મોટે ભાગે એવું જ હંમેશા બને એવું બનતું નથી. આ ઉત્તરદાતાની એક મર્યાદા હું સૌથી પહેલા સ્પષ્ટ કરું. પ્રશ્ન કરતા કોઈ પણ પ્રશ્ન પૂછી શકે, પણ ઉત્તરદાતાને બધા જ ઉત્તર થોડા આવડે, એ શક્ય નથી. તો આ એક મર્યાદાની સાથે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. બીજું શું છે, એક નાનકડો ટૂચકા જેવો પ્રસંગ છે. એક ડોસીમાં મંદિરના ઓટલે ગામની બહાર હંમેશા સવારે જઈને બેસે. સામે એક ઊંટ બેઠું હોય. રોજ આમ બાજી જોવે કે સામે ઊંટ બેઠું છે. ડોસીમાને એમ થાય કે હું ગાડામાં બેઠી છું, એકટામાં બેઠી છું, રેલગાડીમાં બેઠી છું,
ઘોડાગાડીમાં બેઠી છું, બીજા ઘોડા ઉપર ને ગધેડા ઉપર બેઠી છું, પણ ઊંટ ઉપર કોઈ દી બેઠી નથી. એકવાર ઊંટ ઉપર બેસવું જોઈએ. રોજ વિચાર કરે 4 થી 8 થી 15 થી મહિનોથી થયા પછી 4 હાથ તો ઊંટ ઉપર બેસું. ઊંટ બેઠું હતું, માજી ત્યાં પહોંચ્યા તેની ઉપર બેસી ગયા. હવે ઊંટની એક ખાસિયત, જેવું કોઈ બેસે એટલે ઊભું થઈ જાય. ઊંટ થઈ ગયું ઊભું અને મળ્યું ચાલવા. ડોસીમાં વળગી પડ્યા ઊંટ. હવે ઉતરવું કેમ? રસ્તામાં કોક મળ્યું, એ માજી કઈ બાજુ કે? તો કે આજ કઈ કહેવાય નહીં. તો આજે આ પ્રશ્નોત્તરના કાર્યક્રમમાં હંમેશા આજ કઈ કહેવાય નહીં, કઈ બાજુ જાય. પેલા પ્રશ્નનો ઉત્તર તો આવડે છે, વાંધો નહીં આવે. એમણે પૂછ્યું કે જ્યારે ચરિત્રાત્મક ઇતિહાસને લગતા કોઈ પાત્રને કેન્દ્રમાં રાખી અને જ્યારે લખીએ ત્યારે તથ્યો કેટલા અને એમાં કલ્પનોત્થો કેટલું, આ એમનો પ્રશ્ન. બહુ મજાનો પ્રશ્ન છે, સાચો પ્રશ્ન છે. જ્યારે દૂરના ભૂતકાળના પાત્રને દાખલા તરીકે કૃષ્ણ વિશે લખવું હોય, કાંઈ વાંધો આવે નહીં, કારણ કે કૃષ્ણમાંથી યાદવ કુળમાંથી કોઈ સામે કેસ માંડવા બેસવાનું નથી. એની આપણને ખાતરી હોય યાદવ વંશમાંથી કોઈ આજે નથી. અને હોય તો કઈ યાદવો તો ઘણા છે આપણે ઉત્તર પ્રદેશમાં, બિહારમાં બધે, પણ એ કોઈ કેસ માંડવાના નથી. પણ જ્યારે નજીકના ભૂતકાળ, ગાંધીજી વિશે, સરદાર વિશે, ઝીણા વિશે, ટાગોર વિશે, આ વિશે લખવાનું હોય ત્યારે બહુ મોટી મુશ્કેલી ઊભી થાય. અને તલવારની ધાર ઉપર ચાલવું એટલું જ નહીં, પેલા ગોટ બજણિયા જેવો ખેલ થાય. દોરડા ઉપર ચાલવું ને હાથમાં પેલી બોલ પેન રાખીને બેલેન્સ રાખવાનું. પેલા લોકો દોરડું લાકડી રાખતા, અહીંયા બોલ પેન રાખવી પડે. આ રીતે ચાલવાનું. કેટલાક કથાનાયકો એવા છે કે કોઈ પ્રસંગ વિશેની પોતાની જે માનસિક અભિવ્યક્તિ હોય એ લેખ લખીને કરી હોય. દાખલા તરીકે ગાંધીજીને બ્રહ્મચર્ય વિશે શબ્દો શુદ્ધ આવે તો મોટો લેખ લખી નાખે, અને પોતાની મનોવૃત્તિની વાત. એટલે આપણને એ વખતે એમને શું લાગ્યું, કેવું લાગ્યું એનો ખ્યાલ આપણને આવે. પણ સરદાર ક્યાં લખે? બિલકુલ ક્યાંય લખે જ નહીં. મોહમ્મદ અલી ઝીણા કશું એવું લખ્યું નથી એમણે. હવે અમુક ઘટનાએ એને શું થયું છે, કેમ થયું છે એ નથી ખબર પડતી ક્યાં. એ તમારે પાત્રના સાતત્યને લક્ષ્યમાં રાખીને થોડો કલ્પનાનો આશરો લેવો પડે છે એની અંદર. દાખલા તરીકે સરદાર પટેલ અને ગાંધીજી 30મી જાન્યુઆરી 1948 સાંજે 4 થી 5 મળ્યા છે. છેલ્લી મુલાકાત 5 વાગે ગાંધીજી બિરલા હાઉસને ઓરડાના આ દરવાજેથી બહાર નીકળ્યા પ્રાર્થના સભામાં જવા માટે. સરદાર આ ઓરડામાંથી બહાર નીકળ્યા પોતાના એક ઔરંગઝેબ રોડ ઉપર જવા માટે. 4 થી 5 અને માત્ર મણિબેન હાજર છે એમની પાસે. અને 1 કલાકમાં શું વાતો થઈ, કેમ વાતો થઈ, નહેરુ સરદારના મતભેદોની વાતો હતી, ગાંધી સરદારના મતભેદોની વાતો હતી, માઉન્ટ બેટને પણ કેટલીક વાતો કરી હતી. આ બે વાતો, બધી જ વાતો આ બંને જણાએ કરી. મણિબેન એક જ સાંભળી. મણિબેને પોતાની ડાયરીમાં એક શબ્દ સુદ્ધા લખ્યો નથી. હવે તમે કલ્પના જ કરવી રહી. અને જ્યારે ગાંધીજીની હત્યા થઈ ત્યારે નહેરુ અને સરદાર બંનેની વચ્ચે ઉભા રહીને માઉન્ટ બેટન એમ બોલે છે કે તમને બંનેને સાથે રહેવાનું બાપુએ કહ્યું છે, સાથે રહેજો. એટલે આ એક વાક્યના આધારે આ બંને વચ્ચે શું વાત થઈ હશે એનો થોડો તમારે કલ્પનાનો આશરો લેવો. બીજો કોઈ રસ્તો નથી. પણ આવી કલ્પનાઓ કરતી વખતે એક સતત ધ્યાન રાખવું પડે. દાખલા તરીકે રામાયણમાં રામ સીતાનો ત્યાગ કરે છે રાજા બન્યા પછી યજ્ઞ કરે છે. યજ્ઞમાં સીતાને બાજુમાં બેસાડવાના છે, સોનાની મૂર્તિ બનાવે છે. આ વાત રામાયણમાં. ભવભૂતિ જ્યારે રામાયણ લખે, ઉત્તર રામચરિત્ર, ત્યારે રામને કલ્પાંત કરતા બતાવે. રામ કલ્પાંત કરતા કરતા પંચવટીમાં પાછા જાય. પંચવટીના વૃક્ષોને પૂછે કે મારી સીતાને તમે કોઈ જોઈ? ગોદાવરી નદીના ખળખળ વહેતા પ્રાણીને પૂછે સીતાને તમે જોઈ? આવું ક્યાંય રામે પૂછ્યું નથી. રામે ક્યાંય પૂછ્યું નથી મૂળ રામાયણમાં. પણ ભવભૂતિ એક સાહિત્યકાર છે, એક કવિ છે. અને કવિને
જે રામના પાત્રને સાતત્યમાં રાખીને જે છૂટ લેવાનો અધિકાર છે એ ભવભૂતિએ લીધો છે. માનો કે ભવભૂતિએ આમ લખવાને બદલે સીતા ત્યાગ પછી રામ જ્યારે યજ્ઞ કરવા બેસે છે ત્યારે બીજી સ્ત્રીને પરિણ્યા એવું લખ્યું હોય તો એ પાત્રના સાતત્યમાં કોઈ હિસાબે બેસે એ ચાલે નહીં, બિલકુલ ના ચાલે. યક્ષસ્ય વાસરિકા ભગવતીમાં તમે જોઈ, યક્ષસ્ય વાસરિકા માધવ હર્ષદેવ માધવ હમણાં એક સંસ્કૃત પુસ્તક લખ્યું. હવે એમાં પેલો મેઘદૂતનો યક્ષ ત્યાંથી દેશવટો મળ્યો ઇન્દ્ર પાસેથી અને ત્યાં દેવ પેલા પર્વત ઉપર રહેશે 1 વર્ષ અને 1 વર્ષમાં એ બીજી સ્ત્રીના પ્રેમમાં પડે છે. આ વાત લખી. પેલા મને એમ લાગ્યું કે આ વાત કેવી રીતે બંધ બેસતી લાગી, પણ એને કલાકાર કેવી રીતે બંધ બેસતી બનાવી શકે છે એ આ પુસ્તકમાં છે. એટલે કેટલીક વાર છૂટછાટો આ રીતે લેવી પડે છે. નંબર 1. નંબર 2, કેટલીક જગ્યાએ બંને પાત્રોએ પત્ર વ્યવહાર કર્યા હોય, એ પત્ર વ્યવહાર એના ફોર્મમાં નથી લીધા, ત્યાં સંવાદના ફોર્મમાં મૂકી દીધા છે. પત્રો જ્યારે લખાતા હોય તો 12 મહિના સુધી 2 જણા વચ્ચે પત્રો લખાયા ગયા. એ કરતા અડધો કલાકની મુલાકાત ગોઠવી દેવાની અને એમાં આ પત્રોના સંવાદો બધા આવી જાય. આવું ક્યારેક કર્યું છે, ક્યારેક કાળનો વ્યતિક્રમ પણ કર્યો છે. કાળ થોડો આગળ પાછળ કર્યો છે. મૂળ ઘટના એની જ, પણ જો ફરીવાર એ ઘટનામાં જવું હોય તો લાંબો પ્રોસેસ થાય, કેટલા બધા પૃષ્ઠો અંદર રોકાઈ જાય. આવું લાગે ત્યારે ઘટનાનો વ્યતિક્રમ કરીને 2-3 ઘટનાઓ એક સાથે લઈ લીધી. આવું કર્યું છે. પણ મૂળ વાત જે બન્યું છે, જે બોલાયું છે, એમાં શક્યતા ક્યાંય ચાતરવાનું મેં આવ્યું તો એવોર્ડ કર્યું છે. આપ સવાલ પૂછી જશો તો બે પ્રશ્ન છે. એક તો હમણાં તમારી જે છેલ્લી એ પડી લંકાનો રાવણ અને અયોધ્યાનો રાવણ ને લંકાના રામ, તો તમે જે પાત્ર જે રીતે ઉપસાવ્યું છે અને ઘણીવાર બરાબર, તો રાવણને તમે તુકારો આપ્યો છે, આનું શું કારણ? અને બીજો એક પ્રશ્ન જોડે જ પૂછ્યો, તમારા જે 150 થી વધુ પુસ્તકો છે, તમને જો એમ કહેવામાં આવે આમાંથી એક જ પુસ્તક તમારે લઈને કંઈ જવાનું છે તો કયું પસંદ કરો? અમારે જેવા ઓછું વાંચનારાને લાભ મળે. અને બીજું કે તમારા સિવાયનું ગુજરાતી સાહિત્ય કે ઇંગ્લિશ સાહિત્યમાંથી એક જ પુસ્તક લેવાનું હોય તો કયું પસંદ? આખો દરિયો એક પાત્રમાં ઠાલવા જેવી વાત છે. હવે અયોધ્યાનો રાવણ અને લંકાના રામ એની પહેલી વાત કરું. રાવણને તુકારો કેમ કર્યો? મને લાગે છે આપણે રાવણને તુકારો જ કરીએ છીએ. રામાયણમાં માંડી આજ સુધી જે કઈ ગ્રંથો લખાયા છે, રાવણ આવ્યા કે રાવણ ગયા એવું આપણે ક્યાંય લખ્યું નથી, કોઈએ પણ લખ્યું નથી. એમ કેમ છે રાવણ આવ્યા કે રાવણ ગયા આપણે બેસતું લાગશે? કોઈ કારણ નથી. રાવણ પ્રત્યે આપણને કોઈ દુશ્મની નથી, પણ જે પરંપરામાં લખાયું છે એમાં રાવણ આવ્યો અને રાવણ ગયો. રાવણ એક રાક્ષસ છે, એમાં પણ રાક્ષસ કુળનો છે અને એ પરંપરામાં એવી રીતે લખાયું છે, એ પરંપરામાં ચાલુ રાખે છે. રાવણ પ્રત્યે બીજો કોઈ અભાવ મારા મનમાં નથી. જે આપણે સાંસ્કૃતિક અભાવ છે એ જ છે, એથી વિશેષ નથી. કદાચ એનાથી ઓછો પણ છે રાવણ માટે. કારણ કે રાવણ વિશે હું એમ કહું કે એક સ્ત્રી લોલુપતા કરતા વધારે અહંકાર જો એનામાં ન હોત તો રાવણ વોઝ ધ બેસ્ટ કિંગ. હી વોઝ ધ બેસ્ટ કિંગ. પણ એનો અહંકાર અને એની સ્ત્રી લોલુપતા આ બેના કારણે એનું પતન થયું. પણ જુદી વાત થઈ અને એટલા માટે મેં રાવણને તુકારો કર્યો છે. હવે અયોધ્યાનો રાવણ અને લંકાના રામ. રાવણ લંકાનો હોવા છતાં એના દિલમાં, એની નગરીમાં, એની પ્રજામાં, એના રાજમહેલમાં ક્યાંક ને ક્યાંક રામ હતા. જ્યારે લક્ષ્મણને
બેહોશ થઈને પડ્યા છે, એમને જાગૃત કરવા છે. ત્યારે વિભીષણ કહે છે રામને કે લક્ષ્મણને જો જાગૃત કરવા હોય તો લંકાનો પેલો સુષેણ વૈદ છે એ એક જ કરી શકશે. સુષેણ વૈદને લાવવો કેવી રીતે? જાંબુવાન સુષેણ વૈદને લેવા જાય છે. સુષેણ વૈદનું બારણું ઠોકે છે રાતના. સુષેણ બહાર આવે છે, તમારે આવવાનું છે લક્ષ્મણને સારો કરવા એમ કહે છે. ત્યારે સુષેણ સામે પ્રશ્ન ઉભો થાય છે કે હું ધન્વંતરીનો દીકરો, ધન્વંતરીનો વંશજ. ધન્વંતરી આદેશ આપ્યો છે કે કોઈ પણ જ્યારે ઘાયલ થાય, મૃતક થાય અથવા તો કોઈ માંદો હોય, બીમાર થાય તો વૈદ્ય કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના સારવાર કરે. હવે મારે જવાય ત્યાં? રાવણ આ જાણે છે. સુષેણ જાય છે, લક્ષ્મણને સાજો કરીને આવે છે અને રાવણ એને કહે છે તે કામ તો બરાબર કે તારો ધર્મ બજાવ્યો, પણ તે રાષ્ટ્ર ધર્મનો ભોગ લીધો છે, માટે હું તને કેદ કરું છું. આ મારો રાજધર્મ છે. તે તારો ધર્મ બજાવ્યો, હું મારો ધર્મ બજાવ્યો. હવે આ રાવણને તમે અયોધ્યા નહીં કહો તો લંકા કે લંકા કેવી રીતે કહેશો? એ અયોધ્યા છે રાવણમાં એ વખતે. લંકામાં અને સાચે સાચી અયોધ્યામાં રામ જ્યારે સીતાને એમ કે અગ્નિ પરીક્ષા જોયા પછી પણ પેલો ધોબી કે છે માટે તું જા, અને છેત્રીને મોકલે રામ એને કહે પણ નહીં. લક્ષ્મણને એમ કે એને આશ્રમ જોવાના ઈચ્છા જાગી છે, તું આશ્રમ જોવા લઈ જા. લક્ષ્મણ આશ્રમ જોવા લઈ જાય એને કહેતા નથી સીતાને કે શું કામ લઈ જાય છે. ઉતારે છે ત્યાં. લક્ષ્મણ પાછા ફરે છે. સીતા પૂછે છે ભાઈ તમે કેમ જતા રહો છો? ત્યારે લક્ષ્મણ કહે છે દેવી રામે તમારો ત્યાગ કર્યો છે. ત્યારે એને ખબર પડે છે. ત્યારે દેવી પૂછે છે લક્ષ્મણ જરા કહો તો ખરા કે રામે મારો શું કામ ત્યાગ કર્યો છે? હમણાં આશ્રમના દરવાજા ખુલશે, ઋષિ પત્નીઓ બહાર આવશે, મને પૂછશે તને તારા પતિએ કેમ ત્યજી દીધી, હું શું જવાબ આપીશ? અને એ વખતે રામના નામને કલંક લાગશે. રામના નામને કલંક ન લાગે એ માટે મને એનું કારણ આપતા જાઓ. આ લક્ષ્મણ બોલે છે. આ રામનું વર્તન એ લંકાનું વર્તન છે, અયોધ્યાનું વર્તન નથી. લંકાનું વર્તન છે. એટલે મારે મેં પ્રસ્તાવનામાં લખ્યું પણ છે કે અહીં જ રાવણ, અહીં જ લંકા, અહીં અયોધ્યા, અહીં જ લંકા, અહીં જ રાવણ. રામ, લંકા, અયોધ્યા, રાવણ અને રામ એકી સાથે આપણે બેસે છે. ક્યારેક આપણે રાવણ હોઈએ છીએ, ક્યારેક આપણે રામ પણ બનીએ છીએ, ક્યારેક આપણે લંકામાં હોઈએ છીએ, ક્યારેક આપણે અયોધ્યામાં હોઈએ છીએ. આ વાત મેં ત્યાં લખી છે. લંકાનો રાવણ અને અયોધ્યાનો રાવણ અને લંકાના રામ. હવે બીજો પ્રશ્ન, એક જ પુસ્તકનું નામ આપવાનું. તમારે સંતાન કેટલા છે? એ બધા વધુ પ્રિય હોય તે બરાબર છે. પ્રશ્નોત્તરમાં પ્રશ્નો તમે જ પૂછો એમ નહીં, હું પણ પૂછું. ઉત્તરો આપવું જેવું પણ નથી. આપણે જ કહું છું. રમણભાઈને કહું 7 દીકરીઓ. કઈ વાલી છે? બધી જ વાલી છે. પણ આ બધી પુસ્તકો 150 થયા. જુદા જુદા વખતે જુદી જુદી માનસિક દશા, જે પરિસ્થિતિ હોય એટલે જુદી જુદી માનસિક પરિસ્થિતિમાં જુદું જુદું લખાયું હોય. હમણાં 75 વર્ષની ઉંમરે મેં કશુંક લખેલું, છપાયેલું. એક ભાઈનો ફોન આવ્યો. એણે મને કહ્યું કે તમે આ લખ્યું છે, પણ તમે કેટલાક વર્ષ પહેલા ફલાણામાં આમ લખ્યું હતું, આ તો એની ઉલટી વાત છે, તમે જુદી જ વાત લખો છો. તો મેં એ ભાઈને કહ્યું કે તમે જે દાખલો આપો છો એની કરતાં પાછળ જાઓ. તો એ પહેલાના 15-20 વર્ષે મેં આનાથી જુદી જ વાત લખી છે કીધું. એનો અર્થ એમ થયો 25 વર્ષે જે નવલ વાર્તાકાર લખતો હોય ત્યારે હીરો અને હિરોઈન બસ સ્ટોપ પર ઊભા હોય, હજી હીરો બસની રાહ જોઈને ઊભો હોય, હિરોઈન આવે એટલે પાછો કેમ તું મોડી આવી, હું ક્યારનો રાહ જોતો હતો, આ બધું ચાલ્યા કરે. એમાં ચાલે 25 વર્ષે. પણ એમાં વ્યર્થતા તો નહીં કહું, પણ એમાં રહેલું જે ધાર છે એ 50 વર્ષે એવી ને એવી ન હોય. 50 વર્ષે લખાય ત્યારે કશું જુદું એની અંદર અર્થઘટન આવે, અને 75 વર્ષે લખાય ત્યારે એમાં અધ્યાત્મ ભાવ આવી છે. જો ન આવે તો તમે આગળ વધ્યા નથી, તમે 25 જ રહ્યા છો, તમારું આઈક્યુ લેવલ વધ્યું જ નથી. આનો અર્થ એવો થાય. એટલે સમયનું પરિવર્તન થાય
એ પ્રમાણે લેખકના જે પુસ્તકો આવશે આરતી અને અંગેવાળ 1954માં ભૂલતો ન હોઉં. હવે 56માં એ મેં વાંચેલી પહેલી અસુરી રોગ એ કહેશો તમે 1981 ક્યાંથી ક્યાં અસુરી રોગ. હવે સુરત મુજ ઘાયલ ભૂમિ ક્યાંથી ક્યાં જાય છે બધું. હવે આ સુરત મુજ ઘાયલ ભૂમિ 1956માં લખી શકાય હોત? શક્ય જ નથી. અસુરી રોગ લખી શકાય હોત? શક્ય જ નથી. એટલે સમય, સંજોગો, અનુભવો, અનુભૂતિઓ આ બધું ધીમે 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 જે ખડકલો થતો જાય છે તમને ખબર પણ ન પડે એમ એ ખડકલો એટલો ઊંચો થઈ જાય છે કે પછી તમે ત્યાં પાછા જવા માંગો ને તો જઈ પણ ન શકો. અને જો ત્યાં જ જવાનું ચાલુ રાખવાનું હોય તો તમે આગળ વધ્યા નથી જતા. આવો અર્થ થાય. એટલે એક પુસ્તકનું નામ આપવું બહુ જ મુશ્કેલ પડે, અત્યંત મુશ્કેલ પડે. પણ તમે એમ કહો કે તમારે એક જ પુસ્તક વાંચવું હોય તો બીજું કોનું પુસ્તક વાંચો? એક જ વાંચવાનું હોય તો. હા, ઘણી વાર મને છે ને હું તો એક મજાની વાત કરું. 1954માં મેં મેઘાણીની યુગવંદના લીધેલી. મેઘાણીની યુગવંદના એક લારીમાંથી. લારીવાળો અમારે ઘરે આવ્યો હતો. મારા બા જૂનો ભંગાર અને વેચતા હતા. અને ભંગાર વેચવાળો લેવાવાળો લારીવાળો પેલા છાપાની પસ્તીના ઢગલાના વજન ને એવું કરતો તો ત્યાં મેં યુગવંદના જોયું. મેં લઈ લીધી અને રૂપિયો 2 રૂપિયા કે 3 રૂપિયા જે બાલે આપવાનો તો બચારોને બાદ કરાય. આ યુગવંદના મારી પાસે છે 1954માં. 1956 કે 57માં લીધેલી પ્રાચીના ઉમાશંકરની આજે મારી પાસે છે. અને બંને કાવ્ય સંગ્રહોમાં કવિતા મારો વિષય નથી પણ બંને કાવ્ય સંગ્રહના મોટા ભાગના કાવ્યો હું આજે મોઢે તમને કહી દઉં. કારણ કે મને ગમેલા છે, આત્મસાત થઈ ગયા છે, મેં કર્યા નથી. એકવાર હું ગુલાબદાસભાઈ સાથે બેઠો હતો, આવી સભા હતી. ગુલાબદાસભાઈ હું આમ બાજુ બેઠા હતા. જે પણ બોલતો હતો એમાં કંઈક ભૂલ હતી તો ગુલાબદાસભાઈની ભૂલ સુધારીને આખું વાક્ય કહ્યું. બીજું વાક્ય, ત્રીજું વાક્ય, કવિતા પંક્તિઓ. ગુલાબદાસભાઈ તમને બધી યાદ છે? હું તો હજી કહો તો બીજી 10 બુક કહું, કારણ કે મેઘાણીની છે. એટલે યાદ રહી જાય છે, એ બધું ગમે છે. પણ એક પુસ્તક વાંચવાનું હોય તો હું આંખ મીચીને મહાભારત, આંખ મીચીને મહાભારત. કારણ કે મહાભારતનો વ્યાપ એટલો બધો પ્રચંડ છે, એટલો પ્રચંડ વ્યાપ છે કે તમે ક્યાંક ને ક્યાંક એ વ્યાપની વચ્ચે ઊભા જ હો. ક્યાંક ને ક્યાંક તમારા જીવનનો કોઈને કોઈ પ્રસંગ, કોઈને કોઈ ઘટના, કોઈને કોઈ તમારો વિચાર માનસિક એ મહાભારતમાં ક્યાંક તમે હો. અને એટલે તરત તમને શાંતા મળે, સાંત્વન મળે. અને તમે સાંત્વન ન મેળવી શકો ધારો કે એમાંથી તો પણ એક વિચાર તમારી પાસે આવે છે. એટલે હું આંખ મીચીને મહાભારત. દિનકરભાઈ, એક સારા નવલકથાકાર તરીકે રાજમાર્ગ ઉપર સીધા સીધા ચાલવાને બદલે જેમાં લાંબી કસરત કરવી પડે, આ ચરિત્રાત્મક વિધામાં કેવી રીતે આવ્યા? કોઈ નિમિત્ત છે કે આ રસ કેવી રીતે જાગ્યો? હવે આ ચરિત્રાત્મક નવલકથાઓ ગુજરાતી ભાષામાં આપણે બહુ લખાયેલી નથી. અને થોડોક લાઉડ કહીએ એવો જો ક્લેમ કરવો હોય, બહુ નમ્રતાપૂર્વક પણ ભગવતીભાઈ વધારે અધિકારપૂર્વક કહી શકે. આપણે ત્યાં પ્રકાશનો પડછાયો લખાય પહેલી એ પેલા ખાસ કોઈ ચરિત્રાત્મક લખાયો હોય એવું મને યાદ આવતું નથી. હવે પ્રકાશનો પડછાયો સૌથી પહેલી 1985ની આસપાસ સમકાલીનમાં પ્રગટ થવા માંડી. વાત એમ બનેલી કે 1971ની આસપાસ મારા એક મિત્ર કાંદિવલીમાં રહે, એમની બેન બિંદુબેનના લગ્ન કેશવલાલ મગનલાલ ગાંધી સાથે થયા. કેશવલાલ મગનલાલ ગાંધી એટલે ગાંધીજીના ભત્રીજા જે મગનલાલ હતા એમનો દીકરો. અને વડોદરામાં એ લોકો રહેતા. પેલા મિત્રને ત્યાં કેશુભાઈ અને બિંદુબેન જમવા આવવાના હતા. મને એમણે નોંધ્યો. મને કે કેશુભાઈનો પરિચય થશે, આવો. હું ગયો. મારી ઉંમર નથી, મને તો 40થી વધારે હોય, 40 કે 42 વર્ષ કે 45, વધારે 45. ત્યાં કેશુભાઈ સાથે મારો પરિચય થયો.
કેશુભાઈ પરિવાર સાથે ગાંધીજીની થોડી વાતો કરવા માંડ્યા કે હું ગાંધીજીના આશ્રમમાં જ જન્મ્યો છું. પછી બિંદુબેને વાત કરી કે ગાંધીજીના આશ્રમમાં મારા લગ્ન કરીને હું આવી તો બાપુ ચટણી જે જમવામાં આપતા એ લીમડાની ચટણી હતી, મને ભાવે નહીં કે. એટલે કસ્તુરબા જોઈ ગયા, એટલે કસ્તુરબા મને કોથમરીની ચટણી આપતા. એટલે બાપુએ કહ્યું કે તું એને કેમ કોથમરીની આપે છો? એ બધી વાતો કરતા હતા મારી સાથે. ત્યારે વાતમાં કેશુભાઈએ મને કહ્યું કે બાપુના મૃત્યુ પછી બરાબર 5 કે 6 મહિને એમના પુત્ર હરિલાલ ગાંધી મુંબઈની શિવરી હોસ્પિટલમાં અનનોન અનક્લેમ ડેડ બોડી તરીકે પડેલા હતા. અમને ફોન આવ્યો, મારી ઉપર ફોન આવ્યો. એમને કેશુભાઈ એમ કહ્યું, મારી ઉપર ફોન આવ્યો. હું સુરેન્દ્ર મશરૂવાળા લઈને ગયો. સુરેન્દ્ર મશરૂવાળા એટલે કિશોરલાલ મશરૂવાળાના ભત્રીજા. સુરેન્દ્રભાઈ ને લઈને ભાઈ આપણા મનુબેન ગાંધીના પતિ, મનુબેન ગાંધી હરિલાલ ગાંધીની દીકરી, એના પતિ. તો સુરેન્દ્રભાઈ અને હું બંને અમે તપાસ કરવા ગયા. બોડીનો કબજો લીધો, સ્મશાને લઈ ગયા. અને 15-20 જણા પણ પૂરા અમે નહોતા, કારણ કે અમારા ગામમાં કોઈને જણાવવું નહોતું. જો લોકોમાં જાણકારી વધે તો છાપાવાળાઓ બીજે દિવસે છાપે. અને જે રીતે હરિલાલ ગાંધી હોસ્પિટલમાં હતા એના કેસ પેપરમાં મિસ્ટર H.M. ગાંધી કેર ઓફ કરીને જે એડ્રેસ હતું એ ફોરસવાડી એટલે તમે જાણો છો મુંબઈનો રેડ લાઇટ એરિયા, એનું સરનામું હતું. એટલે કે કેશુભાઈ મને કહ્યું કે આ સરનામું જો પ્રેસવાળા હાથમાં જાય તો બાપુનો આ દીકરો અને બાપુને બધાને બદનામ કરતા છાપામાં લેખો લખાય. એ નહોતું કરવું એટલે અમે કોઈને કહ્યું નહોતું. હવે આ વાત ત્યાં પૂરી થઈ ગઈ. પણ મારા મનમાં થયું કે આવડા મોટા વિશ્વવંદ્ય પુરુષ મહાત્મા ગાંધી, જેમના મૃત્યુ વખતે લાખો માણસો દેશ અને દુનિયામાંથી આવ્યા, એનો દીકરો 5-6 મહિના પછી મૃત્યુ પામે, કોઈ દી એની ખબર નહીં કોઈ આપણને. વોટ વોઝ ધ રીઝન? એટલે કેશુભાઈ મને કહ્યું આ તમારે જાણવું હોય તો મોરબી જાઓ. મોરબીમાં કુંવરજીભાઈ પારેખ છે. કુંવરજીભાઈ પારેખ એટલે ગાંધીજીની દીકરી, હરિલાલ ગાંધીની દીકરી રામીના પતિ, રામીબેનના વર. હું મોરબી ગયો, કુંવરજીભાઈને મળ્યો. એમની પાસેથી 100-125 જેટલા ગાંધીજીના પત્રો નકલો કરેલી. મેં કીધું આ પત્રો મને આપો. હું પછી ત્યારે ઝેરોક્ષ નહોતી આવી હજી, હું તમને નકલ કરીને તમને મોકલાવીશ. ત્યારે કુંવરજીભાઈ કે આમાંથી એક કાગળ તમને નહીં આપું. મેં કીધું કેમ? તો કે તમને ખબર નથી કે આવા બીજા પત્રો મારી પાસે બાપુના હતા, એ બધા નીચેના પહેલા માળે હતા. અને મોરબીમાં જ્યારે પૂર આવ્યું ત્યારે બધા તણાઈ ગયા. એટલે હું સાવ ભૂતકાળ વિનાનો થઈ ગયો. હવે આ પત્રો પણ તમને આપી દઉં તો મારે જીવવાનું કોઈ કારણ જ ન રહે. કેટલી ગાંધી ભક્તિ જુઓ. હું આ પત્રો તમને નહીં આપું, પણ તમને નકલ કરીને હું જ આપીશ. 80-85 વર્ષના કુંવરજીભાઈએ બધા પત્રોએ નકલ કરી અને મને માપી, મને મોકલી, નોટબુક મોકલી આખી. એટલે એમાંથી કેટલાક રેફરન્સ લીધા. પછી વધારે ને વધારે ઊંડો ઉતરતો ગયો. આમાં તો રસ પડે છે, આવું કેમ થયું? હરિલાલ ગાંધીનું બાપુ વચ્ચે આમ કેમ થયું? અને જેમ જેમ ઊંડો ઉતરતો ગયો એમ મને લાગ્યું બેમાંથી આનો વાંક છે કે તેનો વાંક છે એ મહત્વની વાત નથી. આમાં કર્મન કી ગતિ નહીં આવી. બાપ જેટલો મોટો છે, દીકરો કાંઈ એટલો લબાડ નથી. દીકરો દક્ષિણ આફ્રિકામાં છોટે ગાંધી તરીકે 6 વાર જેલમાં ગયો છે સત્યાગ્રહ કરવામાં. અને ઉપવાસનું શસ્ત્ર ગાંધીજીએ પણ નહોતું ગમ્યું, એ પેલા હરિલાલે શોધેલું છે. પહેલો ઉપવાસ હરિલાલે કર્યો છે સરકાર સામે. અને પછી આવું થયું, કેમ થયું? અને મેં 3 પ્રકરણ લખ્યા. 3 પ્રકરણ નવલકથાકાર તરીકે મેં નવલકથાનું સ્વરૂપ જ ભાવે. 3 પ્રકરણો લખ્યા. અને હું મુંબઈ મારી ઓફિસ હતી કપ પરેડ પર, ત્યાંથી પસાર થતો હતો. ત્યાં મને હસમુખ ગાંધી મળ્યા. હસમુખ ગાંધી એટલે સમકાલીનના તંત્રી. એ વખતે હસમુખભાઈ મને કહ્યું કે દિનકરભાઈ કોઈ નવલકથા છે? નવલકથા આપણે જોઈએ છીએ. મેં કીધું આવા 3 પ્રકરણ લખ્યા છે, પણ આ તમે છાપશો? કીધું ગાંધીજીની આ વાત. તો કે તમે મને મોકલો તો ખરા. મેં મોકલ્યા. જે અઠવાડિયે મોકલ્યા એના બીજા અઠવાડિયે રવિવારે સવારે છાપું ગરમાયું તો પહેલો હપ્તો છપાયેલો. મને એને વાતે નહોતી કહી.
હવે એક હપ્તો છાપ્યો એને, 2 હપ્તા એની પાસે હતા, ચોથો લખ્યા વિના હું ક્યાં જાઉં? મારા માટે બીજો કોઈ રસ્તો જ નહોતો. અને આમ એ પહેલી નવલકથા પ્રકાશનો પડછાયો લખાય. અને પછી જે અનુભવો થયા આ નવલકથાના, એ જે ગઈકાલે શબ્દ ભગવતીભાઈ વાપર્યો હતો ને, ફેન્ટાસ્ટિક, એ શબ્દ વાપરવો પડે. એટલા બધા અનુભવો થયા ફિલ્મવાળાઓ સાથે, નાટકવાળાઓ સાથે, જુદા જુદા પ્રકાશકો સાથે, સાચા ખોટા, સારા પૂરા, કેટલા અનુભવો. એના નાટકો થયા, એની ફિલ્મ બની, જુદી જુદી ભાષામાં 8-9 ભાષામાં ભાષાંતર થયું. પણ એનો બધો જ યશ મને લાગે છે કે ગાંધીજીનું નામ હોવાને કારણે છે. જો એ ગાંધીજી સિવાય બીજા કોઈ પિતા પુત્રની વાત હોત તો આ ન થયું. ને આમ પછી એક સર્જકની એક નબળાઈની મેં કાલે જ વાત કરી હતી નાનુભાઈને, કે સર્જકની એક નબળાઈ, જે વસ્તુ સફળ થઈ હોય ને એ વસ્તુની આસપાસ એ ગુમરાહ કરે, એ આગળ જવું અઘરું પડે. એના માટે આપણને એમ જો ગાંધીજી વાળું ચાલ્યું તો ચાલ ને ઝીણા વાળું કરીએ. કારણ કે ઝીણાનું શું થયું કે ગાંધીજીનું પુસ્તક પ્રકાશન થયું આ એ સભામાં જ કાંતિભાઈ પરીખ, પૂનાના એક ગાંધીવાદી, ગાંધીજીના જૂના મિત્ર, ઓળખો એક કાંતિભાઈ મને મળ્યા. કાંતિભાઈ કે તમે જે રીતે ઝીણાનું લખ્યું છે, આ ગાંધીનું હરિલાલનું લખ્યું છે, એવું ઝીણાનું કેમ ન લખો? મેં તમે ઝીણાનો શું કામ આગ્રહ કરો છો? હવે આ પુસ્તકમાં મેં એક વાક્ય લખ્યું હતું કે ગાંધીજી પોતાની જિંદગીમાં 2 જણને સમજાવી શક્યા નહોતા, એક ઝીણાને અને બીજા હરિલાલ ગાંધી. એ કહેતા હરિલાલ ગાંધીને કેમ સમજાવી શક્યા નહીં એ તમે આ પુસ્તકમાં લખ્યું. હવે ઝીણાને કેમ સમજાવી શક્યા નહીં એ લો. એમની વાત સાચી લાગી મને. મેં ઝીણાનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે હું નોકરી કરતો હતો, એટલે 2-4 વર્ષ પાછળ થયું, નિવૃત્ત થયો એટલે પહેલું કામ ઝીણાની નવલકથા. અને પછી તો ગાંધીજી પછી પેલી જોગ જેવું છે ને, ગાંધીજીની વકીલાત ચાલે નહીં, સત્યાગ્રહ ચાલ્યો એટલે સત્યાગ્રહ કરવા માંડ્યા. આપણું એવું થયું, હા ચાલ્યું એટલે આ લખવા માંડ્યા. આજના સવારના અખબારોમાં એક સમાચાર છે કે બલુચિસ્તાન, પાકિસ્તાનનો એક પ્રાંત, એમાં જે ઝીણાની મિલકત હતી બધાને આ લોકો ખેદાન બદાન કરી નાખ્યું. એ ઝીણાની એણે જેનું એણે સર્જન કર્યું એ દેશમાં કેટલી હદે દુર્દશા થઈ તેનું એક દ્રષ્ટાંત છે. બીજું કે તમે ચંદુલાલ ભગુભાઈ દલાલના આજે એમણે વાત કરી એના કન્ટિન્યુએશનમાં કહું તો કે અહીંયા આપણે બહુ ફોર્માલિટી કરતા થોડીક ગપ્પા, મરાઠીમાં ગપ ગોષ્ઠી કે શું મરાઠીમાં એવું આપણે ચલાવીએ છીએ. અહીંયા એમણે જે ઝીણાનું મકાન પાકિસ્તાનમાં ખેદાન બદાન કર્યું, ઝીણાનું મકાન મુંબઈમાં ઝીણા હાઉસ છે. આજે તે અતિશય જે ટોપ જગ્યા કહેવાય, ઊંચામાં ઊંચી કરોડો અબજો રૂપિયાની પ્રોપર્ટી, આટલો મોટો જગ્યાએ એ મકાન છે. જ્યારે હું ઝીણાની નવલકથા લખતો હતો ત્યારે મારે આ મકાનની મુલાકાત લેવી હતી. મને મુલાકાત લેવા માટે એ તો ભારત સરકારના કબજામાં છે, એટલે મેં ભારત સરકારના કબજામાં મુંબઈમાં તો કયું ખાતું કહેવાય તો કે ફલાણું ખાતું. હું ત્યાં ગયો ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ પાસે, પરમિશન માંગી તો કે લેખિત આપો. મેં લેખિત આપ્યું. એનો જોબ કે મને 2-3 મહિના મળ્યો નહીં. પાછો મેં ફોન કર્યો, કાંઈ જવાબ આવ્યો નહીં. પાછો કાગળ લખ્યો, કાંઈ જવાબ આવ્યો નહીં. પછી હું પાછો એના ખાતાના ડિપાર્ટમેન્ટમાં મુંબઈ ગયો અને પૂછ્યું ભાઈ મને શું કામ જવાબ નથી આપતા? તો કે ભાઈ જવાબ તો પરમિશન ત્યાંથી આવશે, મુંબઈથી, દિલ્હીથી. એ આવે તો જ તમને જવા દઈએ. હવે દિલ્હીની પરમિશન લાવવી કેવી રીતે? હવે રામ નાયક અમારી કોન્સ્ટિટ્યુન્સીના MP અને રેલવેના મિનિસ્ટર એ દિવસોમાં. હવે રામભાવને હું ઓળખું વર્ષોથી, એટલે મેં રામભાવને કહ્યું કે રામભાવ, મારે દ્વારકાધીશના મંદિરમાં જવું હોય તો મને કોઈ રોકતું નથી, સોમનાથ જવું હોય તો કોઈ રોકતું નથી, જગન્નાથપુરી જવું હોય તો કોઈ રોકતું નથી, ગાંધીજીના કીર્તિ મંદિરમાં જવું હોય તો કોઈ રોકતું નથી. ઝીણાના મકાનમાં જવા માટે તમે મને રોકો શું કામ? અહીં અટકાવવાનું કારણ શું છે કીધું. તેણે મારા બધા પત્ર વ્યવહાર લીધો. અજીત કુમાર પાંજા ત્યારે મિનિસ્ટ્રીમાં હતા, એના ચાર્જમાં હતા, એમને એણે કાગળ લખ્યો. અજીત કુમાર પાંજાએ પછી જવાબ લખ્યો, મને જવાની પરમિશન મળી, પણ 4 પોલીસ મારી સાથે આવી. મારે કોઈને લઈ નહીં જવાનું સાથે.
કોઈ ફોટો નહીં પાડવાનો. હું જેને ત્રાસવાદી હોઉં એટલે તમે અંદર જવા દીધું. પણ હું ગયો, મેં જોયું, અને 4 પોલીસ હતા, એની થોડીક ભાઈબંધી કરી 2 જણને સાથે પણ લઈ ગયો. આવ્યા, જોયું, ફોટા ન લેવા દીધા એને. પણ એ ઝીણાનું આવું મકાન આજે એમ ને એમ પડ્યું છે, કોઈ વપરાશ વિનાનું. અને જો ત્યાં મકાન બનાવવામાં આવે તો ઓછામાં ઓછા 5000 કુટુંબો રહી શકે એટલો મોટો સ્કાય સ્કેપર થાય. ના, એ જ્યાં ચીફ મિનિસ્ટરનો બંગલો છે એની સામે, ચીફ મિનિસ્ટર બંગલાની સામે. હવે ઝીણાની સાથે એ જ વાત કરી દઉં. ઝીણા જ્યારે છેલ્લા દિવસો પાકિસ્તાનમાં હતા, છેલ્લા દિવસો ક્વેટાની બાજુમાં જિયારતના ગામમાં બલુચિસ્તાનમાં, એ રાતે છેલ્લા દિવસો હતા, ત્યારે આપણા ત્યારે મુંબઈ ત્યારે પાકિસ્તાનના આપણા હાઈ કમિશનર શ્રીપ્રકાશ ઝીણાને મળ્યા છે, તબિયત જોવા ગયા છે. ત્યારે ઝીણાએ કહ્યું છે કે શ્રીપ્રકાશ, મારું બંગલો જે છે ને ઝીણા હાઉસ, એ જવાહરને લખજો કે કોન્ફિસ્કેટ ન કરે. મને એ બંગલો બહુ જ ગમે છે. જો મારી તબિયત સારી થશે તો મારે મુંબઈ રહેવા જવું છે. ત્યારે શ્રીપ્રકાશે પૂછ્યું કે મિસ્ટર ઝીણા, should I convey this to જવાહરલાલ? તો કે હા, કન્વે કરો, એ મકાન રાખો. જો કોઈને ભાડે આપવું હોય તો કોઈ પ્રિન્સલી સ્ટેટના રાજાને આપજો અથવા કોઈ બ્રિટિશરને આપજો, અને 3000 રૂપિયા ભાડું. ઝીણા તો ગુજરી ગયા. એ બંગલો હજી એમને એમ પડ્યો છે. રોજ 8 વોચમેન, 3 પાડી, 8 તેરી 24 વોચમેન ગવર્મેન્ટના સિક્યોરિટી વાળા ત્યાં બેસે છે, અને પગાર ચૂકવાય છે, અને ઝાડા બચી ગયા છે. શું કામ રાખ્યું છે મને કઈ સમજાતું નથી. હા બોલો. દિનકરભાઈ, મહાત્મા ગાંધીથી સોનિયા ગાંધી, મહાત્મા ગાંધીએ પોતાના વિચાર, પોતાના સિદ્ધાંતો પોતાના પુત્રો પર લાદ્યા, હરિલાલ પર અને મણિલાલ પર. પરિણામે બંનેની જિંદગીમાં અલગ પ્રકારનો વળાંક આવ્યો. સરદાર વલ્લભભાઈ પટેલે દયાભાઈને દૂર જ રાખ્યા, એને નજીક ફરકવા પણ દીધા, પોતે સત્તા બુદ્ધિ હતા ત્યારે પણ. સોનિયા ગાંધીથી માંડીને અત્યારના જે નેતાઓ છે કે ઉદ્યોગપતિઓ છે, જે ખૂબ સત્તા મેળવેલી છે, સંપત્તિ મેળવેલી છે, પોતાના બાળકોને નજીક રાખવાથી એનો ગેરલાભ બાળકોએ, ભત્રીજાઓએ અને જમાઈઓએ લીધો. તો આવી મોટી વ્યક્તિઓએ પોતાના બાળકોને સાથે કેવું વર્તન કરવું જોઈએ કે જે નજીક રાખવા જોઈએ, દૂર રાખવા જોઈએ, કે પોતાનો સિદ્ધાંતો લાદવા જોઈએ એના પર, કે જેથી એની જિંદગી સુધરે કે બગડે, તેનો એક સમાજને બોજો ન પડે. દિનકરભાઈ, આપનું ગઈકાલનું પ્રવચન સાંભળ્યા પછી મને વિચાર આવ્યો કે આપે આપણા દેશના ભાગલા પડ્યા એ પહેલાંની થોડીક સ્થિતિ વર્ણવી, ભાગલા સમયની જે પ્રસૂતિ પીડા હતી સખત, એનું વર્ણન કર્યું. ગાંધી, સરદાર, નહેરુ, માઉન્ટબેટન એ બધા પાત્રો વચ્ચેના આંતર સંબંધોની વાત કરી. એ ઘટના તો 65 ઉપર વર્ષ થઈ ગયા. આજે આપણે 2013માં જીવીએ છીએ. તો ત્યારની પરિસ્થિતિ સાથે આજની પરિસ્થિતિને આપ કઈ રીતે મૂલવી શકો છો? આમ તો બંને પ્રશ્ન એક સાથે સાંકળી શકાય એમ છે, પણ થોડીક સ્પષ્ટતા હું પહેલા રમણભાઈને કરું. રમણભાઈ મહાત્મા ગાંધીથી સોનિયા ગાંધી સુધીની જે વાત કરે છે, ગાંધી યાત્રા આખી, ગાંધીજી એ હરિલાલને ભણવા ન મોકલ્યા, અને એનું કારણ એ કે પ્રાણજીવન મહેતાની સ્કોલરશીપ હતી, અને પ્રાણજીવન મહેતાની સ્કોલરશીપનો જો ગાંધીનો દીકરો લાભ લે તો ગાંધીની જાહેર જે સેવા હતી, જાહેર પ્રવૃત્તિઓ સમાજની, એનો ગાંધીએ ગેરલાભ લીધો કહેવાય, અથવા ખોટો લાભ લીધો કહેવાય, એવું ગાંધી માનતા. એટલે એમણે પોતાના પુત્રને રોક્યો, પણ પુત્રને ન જવા દીધો અને છગનલાલને મોકલ્યા છે. છગનલાલ ભત્રીજો છે. પુત્ર અને ભત્રીજો યથાવ એક સરખા નથી. આ પ્રશ્ન થાય છે ગાંધીજીએ. આ પ્રશ્ન હવે ગાંધીની બાબતમાં બધા પ્રશ્નોના ઉત્તર મળતા નથી. આ આપણે સ્વીકારી લેવું જોઈએ. મેં એકવાર રામદાસ ગાંધીના પત્ની નિર્મળાબેન મુંબઈ હતા, અને અમે મળ્યા હતા.
2 કલાક બેઠા આવી બધી વાતો કરતા કરતા. ત્યારે મેં બાપુના વિશે કેટલાક પ્રશ્નો નિર્મળાબેનને પૂછ્યા. નિર્મળાબેને કહ્યું કે બાપુની કેટલીક વાતો અમને મુદ્દળ સમજાતી નહીં, પણ અમે દલીલ કરતા નહીં, એ કેમ કરી નાખતા. એટલે ગાંધીજીએ પોતાના સંતાનોને સ્કૂલમાં ભણાવવાની ઘરે જ કેળવણી આપી. હરિલાલને છૂટ આપી, કોલેજમાં સ્કૂલમાં જવું તો ભણવા જાઓ, કારણ કે હરિલાલે હઠ લીધી. હરિલાલ નાપાસ થયા, પરીક્ષામાં 2 વાર નાપાસ થયા. એટલે હરિલાલ કંઈક દુર્દૈવ એના છે કે સફળ થયા. હવે તમે ગાંધીજીએ જે રીતે પોતાના સંતાનોને દૂર રાખ્યા એમ દરેક રાજકારણીઓએ દૂર રાખવા, કેટલી હદે રાખવા, આ બહુ જ મહત્વનો પ્રશ્ન. આ છે રાજકારણીઓ સત્તાનો પેદા જ નહીં કરવા. બ્રહ્મચારી રાજકારણીઓ બને તો નરેન્દ્ર મોદી અટલ બિહારી વાજપેયી 2 બને. પણ રાજકારણીઓ કેટલા દૂર રાખવા સંતાનોને, એમાં વિવેકની જરૂર છે. વિવેકની જરૂર છે. સરદારે ડાયાભાઈ ત્યાં ઉતરવાનું પણ બંધ કર્યું, કારણ કે સરદાર ઉતરેલા હોય તો મિનિસ્ટરો અને કેટલાય માણસો ડાયાભાઈને ઘરે આવે. ડાયાભાઈ ધંધાદારી માણસ હતા, આ બધાનો પરિચય થાય અને પછી એમની પાસે જઈને ઊભા રહે એટલે સરદારનો પુત્ર એનું કામ થઈ જાય. આ લાંબી દ્રષ્ટિ સરદારે જોયું અને એમને ડાયાભાઈએ ત્યાં ઉતરવાનું બંધ કર્યું. પણ જ્યારે ડાયાભાઈના સંતાનો સરદારને મળવા આવે છે દિલ્હી, સરદાર ઓફિસેથી ઘરે આવ્યા. ઓહો, તમે ક્યારે આવ્યા? કે સવારે આવ્યા. તો કેમ? તો કે બસ અમે તો ફરવા આવ્યા. કે હવે સરદાર ત્યારે એમ કે છે એને, ભલે આવ્યા, જમો રો, 1 દિવસ 2 દિવસ પાછા જતા રહો, આ રોકાતા નહીં, એમ કરીને એને રવાના કરે છે. આટલી કડકાઈ, આટલું સખત શિસ્ત સંતાનો ઉપર જરૂરી છે. કંટ્રોલ, નિયંત્રણ રાખવું જોઈએ, ગેરલાભ ન લે. પણ પેલા છોકરાઓ જતા રહ્યા અને પછી ડાયાભાઈ મુંબઈના મેયર બન્યા છે, રાજ્યસભાના સભ્ય બન્યા છે ગુજરાતમાંથી. મણિબેન પટેલ 27 વર્ષ સુધી પાર્લામેન્ટમાં રહ્યા છે. 27 વર્ષ સુધી અટકાવ્યા નથી કોઈ એમને. જાજુ ઉપજાવી શક્યા નથી, એ વાત સાચી છે. આપણે સરદાર સ્મારકની આ બધી વાતો કરીએ છીએ ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે મણિબેન 27 વર્ષ પાર્લામેન્ટમાં સભ્ય રહ્યા છે અને ડાયાભાઈ મુંબઈના મેયર રહ્યા, રાજ્યસભાના સભ્ય 12 વર્ષ રહ્યા છે. કેમ કશું થયું નહીં? એટલે ત્યાં પણ થોડુંક પ્રશ્નો તો પેદા થાય જ છે, નથી થતો એમ નહીં. હવે આમાં કોઈ તમે ઇન્દિરા ગાંધી એમ કહેલું, જ્યારે સંજયને પેલે મારુતિ મોટર્સ માટે એન્કરેજ કર્યો નહીં, ત્યારે કોઈ પત્રકારે પૂછ્યું કે તમે તમારા દીકરાને જ કરાવો છો કે? ત્યારે ઇન્દિરાએ એમ કહ્યું હતું કે ઇફ આઈ કેનોટ એન્કરેજ માય સન, હાઉ કેન આઈ એન્કરેજ ધ નેશન? આ જવાબ તમે કેટલી હદે સ્વીકારો? માણસ તર્કવાળો અને બુદ્ધિશાળી છે, અક્કલમંદ છે, બુદ્ધિશાળી નથી. અક્કલ એનામાં ઘણી છે. એટલે અક્કલને કારણે નવા નવા તર્કો, નવા નવા આમ તેમ કરીને દલીલો કર્યા જ કરે છે. આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં અમે થોડા વર્ષ પહેલા વાંચેલું, થોડા મહિનાઓ પહેલા વાંચેલું કે હિન્દુસ્તાનમાં 500 પરિવારો, કાકા, મામા, દીકરા, દીકરી, પત્ની, પતિ, સસરા, સાસુ, એ બધા ધારાસભા લોકસભામાં બેઠેલા છે. 500 પરિવારો, 562 રાજાઓ હતા અને 500 પરિવારો. શું ફરક છે એમાં? ફરક શું પડ્યો? 562 રાજાઓમાંથી તો 150 સારા રાજાઓ હતા કે જેની પાસે અડધી રાતે દરવાજે જઈને ઉભા રહ્યો હતો. આજે એટલે આ બાબતમાં તો રમણભાઈ કોઈ ગાણિતિક ચોકસાઈથી કહી શકાય નહીં. મારો દીકરો હોવાથી એને હંમેશા નુકસાન જ થવું જોઈએ એ જરૂરી નથી. જનકભાઈ નાનુભાઈ હોવાને કારણે જો લેખક થતા હોય તો એમ ન થાય, એનામાં સત્રો હોય તો જ થાય. એ તો થઈ નાનુભાઈના 2 ચોપડી છાપે પછી બંધ થઈ જાય. એનામાં સત્રો હોય તો જ થાય, પણ એને 2 ચોપડી છાપવા માટે મદદ તો નાનુભાઈ કરવી પડે. એમાં કશું ખોટું નથી, એમાં કશું ખોટું નથી. એ વિવેક હોવો જોઈએ કે આ દીકરો લેખક થઈ શકે એમ છે, આ નથી થઈ શકે, આ હોવો જોઈએ. અને આ વિવેક જ્યાં હોય ત્યાં જાજી મુશ્કેલી નથી. હરિલાલની વાત કરી તેમાં તમે થોડોક હરિલાલને અન્યાય કર્યો એવું મને લાગે છે. મારી આમાં છેલ્લી તદ્દન આટલી
એમાં મેં ગાંધીજીની સાથે હરિલાલને જોડેલા છે અને હરિલાલને પાસે ગાંધીજી મારફત હરિલાલની પોતાની ભૂલ કબૂલાવે છે. એમાં ઘણા પ્રશ્નો આવ્યા. બધા કહેતા આ પીધેલ માણસ છે, એવું હતું નહીં. ગાંધીજીએ કહ્યું કે મારો દીકરો આ જ એક એવો માણસ છે, મહાદેવભાઈ કરતા પણ એને છેલ્લે સુધી એને ગાંધીજીને હતું કે મહાદેવભાઈ કરતા પણ જો હરિલાલ હોતે તો મારું કામ વધારે સારી રીતે કરી શકતે. એ નાનો ગાંધી, એ તો તમને ખબર છે, મને ખબર છે. પણ જ્યારે ગાંધીજીને છોડીને હરિલાલ જવા માંડ્યા ત્યારે એને સન્માન કર્યું, ત્યાંના હિન્દુઓએ સન્માન કર્યું. તેમાં એક માણસે એમ કહ્યું કે ગાંધીજીને આટલો બધો સારો છોકરો તમે એને ભણવા નથી દેતા. ત્યારે એમ કહ્યું જો મારા બાપને માટે તમારે એક શબ્દ પણ મારા એની તો ધૂળ બરાબર નથી, છતાં હું જાઉં છું તેથી કે હું એને અવમૂલ્યન કરીને નથી જતો. પણ પછી એના મનમાં જે દુઃખ હતું એના કારણે નાપાસ થયા ભણવામાં અને એ આડે પાટે થયા. તે બધી વસ્તુ એમાં મૂળ નિમિત્ત તો ગાંધીજીનું એનું વર્તન તો હતું ને હતું. ત્યારે ગાંધીજી છતાં ગાંધીજી એને તમે 41 પત્રની વાત કરી ને એ નીલમ પરીખે પણ એના બધા પત્રો સંગ્રહેલા છે. એમાં ગાંધીજીએ હંમેશા પોતાની ભૂલ કબૂલ કરેલી છે. એટલે ગાંધીજી એમ કહેતા હતા નારાયણ દેસાઈને નહીં ભણાવેલા, બરાબર, એ તો નીકળી ગયા. પણ હરિલાલ પછી ગાંધી કુટુંબમાં 13 ડોક્ટરો થયા છે, બધા ડોક્ટર થવા દીધા. કારણ કે ગાંધીજીને થયું કે મેં હરિલાલને અન્યાય કર્યો છે. અને ત્યાર પછી દેવદાસને પત્રકાર થવું હતું તો પણ કરવા દીધા બધા. એટલે ગાંધીજીની કુટુંબમાં બધાને પછી ભણવાની જે છૂટ આપી એમાં હરિલાલ નિમિત્ત હતો. હરિલાલનું દુઃખ જે ગાંધીમાં હતું તે મારી દ્રષ્ટિએ છે. બીજી વાત કે આજની પરિસ્થિતિ ભગવતીભાઈએ વાત કરી, મને બી હમણાં જ કહેવા હતો કે નર્મદા રાજકારણમાં નવલકથા લખો. હું એમ કહું છું કે જીતના આંબેડકર અને ગાંધીજી 3 જણા જો ભેગા રહ્યા હોત તો મારી દ્રષ્ટિએ કદાચ આખા દુનિયાનો ઇતિહાસ જુદો હોત. એટલે જીન્નાને પણ આપણે અવમૂલ્યન તો કર્યું જ છે. જીન્ના ખરેખર છે ને તો રાષ્ટ્રવાદી જ માણસ હતો, એને ધર્મ સાથે લેવા દેવા હતી જ નહીં. પણ જ્યારે ગાંધીજીએ ખિલાફત ચળવળ ટેકો આપ્યો એ ગાંધીજીની મોટી ભૂલ હતી. મેં એમાં પણ કહી છે, 100 પણ ગણાવી છે મેં. તો એ ખિલાફત ચળવળના કારણે ગાંધીજી શું કે નહીં તો જીન્ના હોલ બાંધેલો હતો, કોંગ્રેસ હાઉસની બાજુમાં જીન્ના હોલ બાંધેલો હતો અને એ હોલ તોડી પાડવાની વાત કરી ત્યારે પાર્ટીએ કહ્યું કે ના, જીન્ના રાષ્ટ્રવાદી હતો, એના નામે એ હોલ લેવો જોઈએ. આ બધી વાત એની થઈ. તો જીન્નાને પણ આંબેડકર પણ તેવો હતો. આંબેડકરની ગાંધીજીએ બહુ પ્રશંસા કરી, નથી કરી નથી, પણ આંબેડકરને પણ આપણે બહુ મોડા છે. તો આ 3ને સાંકળીને એક નવલકથા તમે બી લખો. મારો પ્રશ્ન એવો છે કે જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યા, જવાહરલાલજી વડાપ્રધાન બન્યા અને સરદાર ગૃહમંત્રી બન્યા. હવે એક વખત ગુણ શાહનું અહીં ભાષણ હતું, તેમાં એમણે એવું કહેલું કે સરદાર હૃદયથી વડાપ્રધાન બનવા ઈચ્છતા નહોતા. સરદાર હૃદયથી વડાપ્રધાન બનવા નહોતા માગતા, એમને ગૃહમંત્રી જ બનવું હતું. કારણમાં એવું હતું કે જો સરદાર વડાપ્રધાન બન્યા હોત તો જવાહરલાલજી ગૃહમંત્રી બન્યા હોત, અને ગૃહમંત્રી બન્યા હોત તો આજે 562 જે રજવાડા હતા એનું એકત્રીકરણ કદાચ ન થઈ શક્યું હોત. અને એ રીતે એમ કે ઇતિહાસ કંઈક જુદો જ હતો ભારતનો. તો આ વાત સાચી છે કે સરદાર ગૃહમંત્રી બનવા માંગતા હતા, વડાપ્રધાન નહીં. જ્યાં સુધી મેં જે વાંચ્યું છે, જે પુરાવાઓ અથવા જે રેકોર્ડ્સ મારા જોવામાં આવ્યા છે, મેં તપાસ્યું છે, એમાં ક્યાંય આવી વાત નથી, કોઈ વાત આવી નથી. સરદાર ગૃહમંત્રી જ રહેવા માંગતા હતા એ વાત એક મુદ્દા પર સાચી કે જ્યારે મુસ્લિમ લીગ વચગાળાની સરકારમાં જોડાય ત્યારે મુસ્લિમ લીગે ગ્રહ ખાતું માગ્યું ત્યારે જીણાએ કહ્યું છે કે હું ગ્રહ ખાતું, ત્યારે સરદારે કહ્યું છે કે હું ગ્રહ ખાતું કોઈ પણ સંજોગોમાં નહીં છોડું. જો મારી પાસે ગ્રહ ખાતું છોડાવવા માટે વાઇસરોય કે પ્રાઇમ મિનિસ્ટર પ્રયાસ કરશે તો હું રાજીનામું આપીશ, પણ હું મુસ્લિમ લીગને ગ્રહ ખાતું મારી હાજરીમાં આપવા દઈ હું નહીં છું, બીજું કોઈ ખાતું સંભાળીશ. બાકી
તમે જે કહો છો એ વાત મારા જોવામાં સાંભળવામાં ક્યાંય આવી નથી જો એક પણ રેકોર્ડ પર. ભગવતીભાઈ આ બાબતમાં કંઈ નહીં. નંદભાઈ તમે કે જાણ્યું છે? મને સાંભળ્યું બરાબર. એમનો પ્રશ્ન એવો હતો કે ગુણવંતભાઈએ એક જગ્યાએ એવું કહ્યું કે સરદાર વડાપ્રધાન બનવા જ માંગતા નહોતા અને એ તો ગૃહમંત્રી જ બનવા માંગતા હતા, કારણ કે પોતે જો વડાપ્રધાન બને તો નહેરુ ગૃહમંત્રી બને અને નહેરુ ગૃહમંત્રી બને તો 65 રજવાડાઓને એકત્રિત કરી શકે નહીં અને એટલા માટે સરદાર પોતે જ હોમ મિનિસ્ટર રહેવા માંગતા. મારું એવું માનવું છે કે જવાહરને વડાપ્રધાન થવું હતું ચોક્કસ વાત છે. મુદ્દો એ હતો કે ગાંધીજીએ એને વડાપ્રધાન થવાનું કહ્યું ત્યારે એને માંડી વળ્યું, પણ નવા સરદાર છે તો જવાહરનો મુદ્દો એવો હતો કે જો મને વડાપ્રધાન થવામાં દેવામાં નહીં આવે તો મારે આ કેબિનેટમાં રહેવું નથી. આ ગાંધીજીને એને કહ્યું અને એટલે ગાંધીજીએ કહ્યું જવાહર કેબિનેટમાં નહીં હોય તો તકલીફ પડે, એટલા માટે જવાહરને વડાપ્રધાન થવાનું કેવું એવું મારું માનવું છે. સત્ય છે ગૌરવભાઈ. હા, એક સુધારો કરવો આમાં. જવાહરે ગાંધીજીને એમ કહ્યું કે હું વડાપ્રધાન નહીં બનાવો તો હું નહીં રહું, કેવી કોઈ વાત મારા વાંચવામાં નથી આવી હજી સુધી. પણ અનુમાન એવું છે કે ગાંધીજી જવાહરલાલને વડાપ્રધાન બનાવવા માંગતા હતા. એના જે કારણો છે એમાં જવાહરની એક જુવાન ઉંમર, જવાહર ત્યારે 56 વર્ષના, સરદાર ત્યારે 72 વર્ષના. સરદાર પાસે વર્ષો વધારે નહીં, તબિયત સારી નહીં અને જવાહર 56 વર્ષે 46 ના લાગે એવા રૂડા રૂપાળા. એક વાતી જવાહરલાલના સંબંધો બ્રિટિશરો સાથે અંગત સંબંધો, રાઈટ ફ્રોમ એડવિના માઉન્ટબેટન ટુ એટલી ક્લેમેન્ટ એટલી બધા સાથે સંબંધો હતા અંગત. અને જેવા આપણે સ્વતંત્ર થયા પછી અંગ્રેજો સાથે તો કામ પાડવાનું હતું જ. સરદાર કોઈની પણ સાથે અંગત સંબંધ ધરાવતા નહોતા. એટલે ગાંધીજી એવું વિચારેલું હોય કે સરદાર જો જવાહરલાલ જો પ્રાઇમ મિનિસ્ટર હોય તો અંગ્રેજો સાથેના સંબંધોમાં સારું પડે. આ એક વિચારણા. બીજી વિચારણા કોમવાદી વિચારણા. વલ્લભભાઈનું જે માનસ હતું એ રતનભાઈ વાંદરી જેવું નહોતું. તમે રતનભાઈ વાંદરી જાણો છો? રસ્તાઓ ઉપર પેલો ડુગડુગિયો વાળો રતનભાઈ વાંદરીને લઈને ખેલ કરતો હોય, ડુગડુગિયું વગાડીને, અને કે બચ્ચે રતનભાઈ, તો બચ્ચે રતનભાઈ પોતાના ગાલ ઉપર તમાચા મારે, ગાલ લાલ થઈ જાય, ઓડિયન્સ હસે. પોતાના ગાલ ઉપર તમાચા મારીને લાલ લાલ કરીને પૈસા પડાવતી આ રતનભાઈ. આપણે ત્યાં આવી રતનભાઈઓ ત્યારે પાર વગરની હતી કે હિન્દુઓના ગાલ ઉપર તમાચા મારી અને પૈસા પડાવવાના. આ મોટો ગેરલાભ લેવાનો આવું ચાલતું હતું. ગાંધીજી પણ એનો કદાચ ભોગ બન્યા કે મુસલમાનોને અન્યાય થશે સરદારના હાથે. આ એમને લાગ્યું એટલે એમને જવાહરલાલને કદાચ આશ્વાસ્યું. આ બધી અનુમાનો છે. હવે આનું કોઈ કશું ક્યાંય નહીં મળવાનું નથી આપણને. એકવાર મોરારજીભાઈને મેં પૂછ્યું, મોરારજીભાઈ સાથે મુલાકાત થયેલી, મેં પૂછ્યું હતું કે સરદાર પટેલ વડાપ્રધાન થયા હોત તો? ગુસ્સે થઈ ગયા. હવે જો ને તોની ક્યાં વાત કરો છો? તમારી હાઈટ કેટલી છે? તો 5 ફૂટ 2 ઇંચ. તો કે 5.5 ફૂટ હોત તો શું થાત? આનો કોઈ જવાબ નથી. એટલે જો ને તોનું હવે તો કલ્પના જ કરવી નહીં. એક એવું દૃષ્ટિબિંદુ પાસે એક વૈશ્વિક દૃષ્ટિકોણ હતો. એ વૈશ્વિક પરિપ્રેક્ષ્યના માણસ હતા. એમની વિચારસરણીમાં સમાજવાદનો પ્રભાવ હતો. એમની વિદેશ નીતિમાં બિનજોડાણનું તત્વ હતું. એમની આર્થિક નીતિઓ સમાજવાદ લક્ષી હતી. આ બધું એક વડાપ્રધાન માટે અનિવાર્ય ગણાવવું જોઈએ. વડાપ્રધાન સંકીર્ણ પ્રકારનો ન હોવો જોઈએ, એમનું વ્યક્તિત્વ સંકીર્ણ પ્રકારનું ન હોવું જોઈએ. તો ગાંધીજીને અને કેટલાક નહેરુવાદીઓને નહેરુમાં એ દર્શન થયું કે આ માણસનો પરિપ્રેક્ષ્ય બહુ વિશાળ છે, માટે એ જ આપણા દેશનો વડાપ્રધાન હોઈ શકે. સરદાર બહુ સારો શબ્દ વાપરું તો તળપદા માણસ હતા. એ આપણી ભૂમિ સાથે એટલા બધા રસાયેલા હતા કે આ ભૂમિની બહારનું જોવાનું એમનું વલણ એમણે ઈરાદાપૂર્વક કેળવું નહોતું, કારણ કે ભૂમિના સંપૂર્ણપણે નિષ્ઠાવાન હતા. ભૂમિનો અન્યાય કરીને ભૂમાની વાત કરવા માંગતા નહોતા.
એટલા માટે આ એક તફાવતો એ છેવટે તો એ જ બળવત્તર નીવડ્યો કે વડાપ્રધાને, દેશનો વડોપ્રધાન એ કંઈ સામાન્ય કૂપ મંડૂક જેવો ન હોય, પણ એક વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવતો હોય તો ઈચ્છનીય છે એવી વખતે માન્યતા હતી. પણ એ બધી પછી તો ભ્રામક પણ પુરવાર થઈ અને વડાપ્રધાને છેવટે દેશનું જ જોવું જોઈએ. આજે જેટલી બધી વ્યાપક સંરચના બની ગઈ છે વિશ્વની, એકબીજાના લટિયા જે રીતે ગૂંથાયેલા છે, એટલી બધી સંકુલતા ત્યારે નહોતી. છતાં પણ નહેરુમાં એ દૃષ્ટિકોણ આરોપવામાં આવ્યો અને એનો એમને લાભ મળ્યો. એક બીજો પ્રશ્ન પૂછવાનો મન થાય છે. મેં પણ અખબારમાં જ વાંચેલું કે ગાંધીજીએ ફિરોઝ ખાનના કુટુંબને ગાંધી અટક આપવાની શરતે જ ફિરોઝ અને ઇન્દિરાના લગ્ન થવા દીધા, એ વાત સાચી? પુરાવાઓ, નક્કર પુરાવાઓ હાથ વગા નથી, પણ જે હિયરસે છે અને જે પત્રોમાંથી ક્રોસ વેરિફિકેશન થાય છે, અનુમાન ઉપર શંકરાચાર્ય જે કહ્યું છે ને અનુમાન પ્રમાણ, એ અનુમાન પ્રમાણ ઉપર જો જઈએ તો ઇન્દિરા ગાંધીના લગ્ન ફિરોઝ દારૂવાળા સાથે નક્કી થયેલા છે. એમની સરનેમ દારૂવાળા છે. અને જ્યારે એની સરનેમની આ વાત આવી ત્યારે ફિરોઝ દારૂવાળાએ ગાંધીને કહ્યું છે, બાપુ મારી અટક તો દારૂવાળા છે, તો કે તું મારો દીકરો ફિરોઝ ગાંધી. આ રીતે અટક આપવામાં આવી એવી એક વાત છે. બીજી એક, જ્યારે ઇન્દિરાની જ વાત કરીએ છીએ ત્યારે સાચી ખોટી એમાં તે પ્રમાણ હાથવગું નથી. લંડનમાં ભણતા હતા, ફિરોઝ સાથે પ્રેમમાં પડ્યા. જે સ્કૂલમાં એ ભણતા હતા ત્યાં લોકલ એડ્રેસ કેર ઓફ કરીને જે આપવાનું હતું વાલીનું, ગાર્ડિયનનું, એ આપણા કચ્છના એમપી, નામ ભૂલાઈ જાય છે, સૌથી પહેલા એમપી જે હતા 1952-57 ગાળામાં એક એમપી છે આપણા ત્યાં, એ લંડનમાં હતા, જવાહરલાલના ખાસ મિત્ર હતા અને જવાહરલાલે કેર ઓફ કરીને એમનું નામ આપ્યું. ક્યાં રહેતા એ એમપીએ એકાદ વર્ષ પછી જવાહરલાલને પત્ર લખ્યો છે અને પેલી જે સ્કૂલમાં ઇન્દિરા ભણતા હતા એ સ્કૂલના પ્રિન્સિપાલે આ વાલીને પત્ર લખ્યો છે કે આ તમારી દીકરીનું ભણવામાં ધ્યાન નથી અને અહીંયા આટલું અશિસ્તા છે. પેલા એ વેરીફાઈ કરી જવાહરલાલને કાગળ લખ્યો છે કે ઇન્દિરાને તમે ક્યાં બોલાવી, અને ઇન્દિરા વોઝ કોલ્ડ બેક. આ વાત એ એમપીએ જેમને કહેલી એમણે મને કહી છે, એટલે કોઈ પુરાવો નથી મારી પાસે. પણ આ વાત, એવી જ વાત વિજયાલક્ષ્મીની વાત તો પણ આડકતરા ઉલ્લેખો બધે મળે છે, પણ કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નહીં. વિજયાલક્ષ્મી વોન્ટેડ ટુ મેરી એક મુસલમાન સાથે એમના લગ્ન થવાના હતા. એમણે નક્કી કરેલું બંને. મોતીલાલને કહે છે ત્યારે મોતીલાલ બધું સ્વીકારે છે, પણ કે તું આ મુસલમાન સાથે લગ્ન નહીં કરે. તો કે લગ્ન તો હું ત્યાં જ કહીશ. જેમ જીણાએ કીધું છે પોતાની દીકરી પેલી દીના, પોતાની દીકરી દીનાને કહ્યું છે કે તું પારસીને શું કામ પરણે છે, નેવિલ વાડિયા પારસીને શું કામ પરણે છે, હિન્દુસ્તાનમાં કોઈ સારો મુસલમાન નથી મળતો તને. ત્યારે પેલી દીનાએ કહ્યું છે કે પપ્પા તમે શું કામ પારસીને પરણ્યા હતા, તમને કેમ મુસલમાન છોકરી ના મળી, એમ કહ્યું છે. એમ અહીંયા પણ થયું છે. મોતીલાલે વિજયાલક્ષ્મીને ના પાડ્યો. વિજયાલક્ષ્મીએ રડ લીધી કે હું ત્યાં જ પરણીશ. મોતીલાલે બાપુને કહ્યું કે આનો શું રસ્તો. બાપુએ કહ્યું કોંગ્રેસ તારો લડીને આવતી બેઠક તારે ઘરે રાખ, હું 4 દિવસ પહેલા તારે ત્યાં આવું છું અને તારી દીકરીને મારા ચાર્જમાં મૂકી દે. એ મારી સેક્રેટરી, મારું કામ એને કરવાનું બધું 4 દિવસ. વિજયાલક્ષ્મી 20 વર્ષની છોકરી, 22 વર્ષની છોકરી, ગાંધીજીની સેક્રેટરી તરીકે 4-5 દિવસ 6 દિવસ કામ કરે છે. અને ગાંધીજી વિજયાલક્ષ્મીને કહે છે દીકરી તારા લગ્ન કરી લેવા જોઈએ, કોની વાત જોત તું કે. પેલી કે છે સારો મોકો છે, બાપુ જો હા પડે તો મોતીલાલ કાંઈ નહીં કરી શકે.
એટલે બાપુને એને કહ્યું કે મારે લગ્ન કરવા માટે હું તો તૈયાર છું, પણ મારા પિતા ના પાડે છે. કોણ છે છોકરો? તો કે મુસલમાન છે. તો ગાંધીજી કે એમાં શું વાંધો છે, મુસલમાન છોકરો હોય તો? કે શું વાંધો છે? પેલી છોકરી હવામાં ઉડવા માંડી કે હવે મોતીલાલ કાંઈ નહીં કરી શકે, બાપુ કે છે એટલે કરે ક્યારે વાંધો નહીં કે મુસલમાન છોકરો હોય તો કે તમે બાપુને સમજાવો, મોતીલાલને સમજાવો. બીજે દિવસે ગાંધીજી પાક્કા વાણી હતા. ઝીણા ઘણી વાર કહેતા he is a cunning fox. જેણે આ શબ્દ વાપર્યા છે, મિસ્ટર ગાંધી ઇઝ એ કનિંગ ફોક્સ. એટલે ગાંધીજીએ બીજે દિવસે પેલી વિજયાલક્ષ્મીને કહ્યું, દીકરી તૈયાર છે તારો બાપ? ના ક્યાં પડે છે? પણ એની એક નાનકડી શરત છે કે એની આગ્રહ એવો છે કે લગ્ન હિન્દુ વિધિ પ્રમાણે થાય. તો કે વિજયાલક્ષ્મી કે એમાં શું વાંધો છે? કે મારો હસબન્ડ એટલે મારો જે લવર છે, મારો પ્રેમી, એ ના પાડે જ નહીં. આવી નાની વાતમાં કે મારે મારું વાતમાં નહીં. ત્રીજા દિવસે વિજયાલક્ષ્મી રડતી રડતી આવી, બાપુ તો ના પાડે છે હિન્દુ લગ્ન વિધિ. તો કહે જે તારા માટે એક વિધિ જતો કરતો નથી એ તને કેવી રીતે રાખશે? એ તો તું સમજ કે ને લગ્ન માંડી વાળ્યા. અને આ રીતે રણજીત પંડિત અડફેટે ચડ્યા. રણજીત પંડિત ક્યારે નહોતા ક્યાં પિક્ચરમાં, પણ તાત્કાલિક પરણાવી દેવાના વિજયાલક્ષ્મીને. એટલે રણજીત પંડિત જે આપણે રાજકોટના, એની સાથે એના લગ્ન કર્યા. આ વાત છૂટક સાંભળી છે, છૂટક પત્રોમાં ક્યાંક જોઈ છે. ચૂંટણી થવાની હતી અને તે ચૂંટણીમાં ઉમેદવારમાં આમ તો જવાહરલાલજી ને સરદાર પટેલ જ હતા. અને દિનકરભાઈ, આપણે સરદાર વિશે જે વાતો કરી અને એમાંથી જાણવા તો એટલું મળ્યું છે કે અમને બહુ અન્યાય થયો હોય આપણે જાણીએ છીએ, પણ આપણા જે ગુજરાતના મુખ્યપ્રધાન હમણાં એક નવો એક સંકલ્પ કર્યો છે કે એમનું એક સ્મારક થાય. જે સ્મારક જે મનીબેન નહીં કરી શક્યા અથવા કોઈ બીજા પણ એમના જે ઘરના પરિવારના હતા એમને નહીં કરી શક્યા, તો હવે અત્યારે એક એવો સરસ સંકલ્પ આવ્યો. મેં ગુજરાત મિત્રમાં તંત્રી લઈને વાંચ્યો, એમાં લોખંડની વાત આવી. અમારા રવિન્દ્ર પારેખે લખી છે. અને લોખંડના આખા દેશના કિસાનો લોખંડ આપે અને તેઓ સહયોગી થાય ને એક મોટું જબરજસ્ત દુનિયામાં કોઈનું સ્મારક નહીં થયું એવું સ્મારક કરવા માંગે છે. તો એમાં કોઈ આગળ જતા તમને એવું લાગે છે કે આ સપનું સાકાર થશે કે નહીં? અમારી તો અંદરની ઈચ્છા એ છે કે સપનું સાકાર થવું જોઈએ. આ પ્રશ્ન નથી, પણ એમણે જે કીધું, પરમ દિવસે જ ટીવીની એક ન્યૂઝ ચેનલમાં જે હમણાં કોન્ટ્રાવર્સી ચાલી છે નીતિશ કુમારને, એમાં એ ચેનલ ઉપર એમણે એવું કીધું, એક ભાઈએ, કે આ એક નવો આઇકોન ઊભો કરવા માંગે છે દેશના લોકો સામે, જે ગાંધી અને નહેરુની પેરેલલ થવા માટે નરેન્દ્ર મોદી એક નવો વિચાર છે ને એમાં એમ કે વલ્લભભાઈ પટેલને ખૂબ ઊંચા કરવા માંગે છે, પરંતુ દેશમાં એમ કે આ નહેરુને એની સામે તો એની પેરેલલ ઉભા રહી શકે એવા કોઈ છે નહીં. આ એક ખાલી એક નવું આઇકોન ઊભું કરવા માંગે છે. અને બીજું એમણે એવું પણ કીધું કે ગુજરાતમાં પટેલ કોમ્યુનિટી બહુ વધારે છે અને આ બધું, એટલે કેટલી હદે એ થાય છે એ સંદર્ભમાં ખરેખર આજે જે વલ્લભભાઈની મહાનતા છે તે દેશના લોકોની સામે આવે. એ આપના જેવા લેખકો પણ તો નેશનલ લેવલ ઉપર કદાચ આનો વધારે જાગૃતિ થવી જોઈએ કે એના સમકક્ષ નથી પણ એનાથી પણ ઊંચા હતા. એ બાબતમાં આપનો શું પ્રતિભાવ? હા, આઇકોનની વાત એવી છે ને કે રાજકારણમાં પડેલાઓ નહીં ત્યાંથી કઈ ને કઈ શોધી કાઢે છે. ઇન્દિરાજી એકવાર કહેલું, જ્યારે ઇન્દિરાજી પેલું ગુજરાતમાં 1971 નું ઇલેક્શન, હા 71 ત્યારે એક સ્લોગન હતું, વાહ ઇન્દિરા તેરા ખેલ, ખા ગઈ રેશન પી ગઈ તેલ. આ સ્લોગન બહુ પોપ્યુલર બનાવ્યું હતું વિરોધ પક્ષો વાળાએ. ત્યારે ઇન્દિરાએ કહેલું, આ સ્લોગન તરફ ધ્યાન ખેંચ્યું હતું. ત્યારે એને કહ્યું હતું કે ક્યાંક વરસાદ ન આવે તો પણ મને દોષ આપવામાં આવે છે કે આ ઇન્દિરાના પાપે વરસાદ ન આવ્યો. ક્યાંક વરસાદ વધારે આવે તો પણ મને દોષ આપવામાં આવે છે કે આ ઇન્દિરાના પાપે બહુ વરસાદ આવ્યો. વરસાદ તો આવતી નથી. કે આમાં થાય છે શું કે, અને
આ વાત 70-75 ના દાયકાની વાત કરીએ છીએ. આજે એ વાત 25-35 વર્ષ થઈ ગયા. આજે રાજકારણ ત્યાં હતું એની કરતા ખૂબ નીચે આવી ગયું છે, માઇનસમાં નીચે ગયું છે, માઇનસમાં. આટલું બધું આ રાજકારણ છે. એમાં આવું કાંઈ ને કાંઈ પરસ્પર શોધ્યા જ કરશે. એમાં કોઈ તમને ધડ માથું નહીં મળે એવી વાતોને પણ જોડી દેવામાં આવે છે પોતાના વિરોધીઓની સામે. એટલે આ કઈ બહુ બૌદ્ધિક એમાં કોઈ કક્ષા જળવાતી નથી. અને એમનું સરદારનું એક પ્રતિમા ઊભી કરવાથી જો સ્વપ્ન સાકાર થતું હોય તો આપણે બધાની સાથે છીએ. આપણને કોઈ વિરોધ ન હોઈ શકે, હોવો પણ નહીં જોઈએ. પછી એનો લાભ રાજકીય રીતે મળતો હોય, માઇલેજ મળતું હોય તો પણ આપણા માટે સારું કામ તો થાય છે. આપણને એમાં કોઈ નુકસાન નથી. આપણે કોઈ રાજકારણમાં કોઈની સાથે નથી. આપણને વી આર કન્સર્ન વિથ ધ રિઝલ્ટ. આપણે ત્યાં અત્યારે રાજકારણ છેલ્લી કક્ષામાં છે અને રાજકારણીને તો શૈતાન કહેલા છે બધાએ. પણ હું જુદી વાત કહેવા માંગુ છું કે ક્રાંતિ, લેખકો દ્વારા ક્રાંતિની આખી દુનિયામાં ઘણા પ્રસંગો બનેલા છે. આપણે વોલ્ટરની વાત કરીએ, રૂસોની વાત કરીએ, મેં ટોલ્સ્ટોયની વાત કરીએ, દોસ્તોયેવ્સ્કીની વાત કરીએ, ગોર્કીની વાત કરીએ, તો આ બધાએ રાજકારણ સામે અવાજ ઉઠાવેલો છે. આપણે ત્યાં આપણા ગુજરાતમાં, ગુજરાતની વાત નથી કરતા, ગુજરાત છે આખા હિન્દુસ્તાનની વાત કરીએ. જ્યારે મીડિયા જ્યારે આખી પરિવર્તન થાય અને મીડિયા જ્યારે આખા દેશને માટે નુકસાનકારક સાબિત થાય ત્યારે લેખકોએ, ખાસ કરીને સાહિત્યકારોએ આમાં કેટલો ફાળો અત્યાર સુધીમાં આપ્યો કે આપવો જોઈએ તે વિશે તમારો શું અભિપ્રાય? સાચું કહું ને મનુભાઈ, હું આપની સાથે સહમત છું કે આજની આપણી આ પરિસ્થિતિમાં સૌથી વધારે જવાબદાર કોઈ વિભાગને આપણે જુદો પાડવો હોય તો મીડિયા છે. મીડિયાએ આજે આપણી પરિસ્થિતિ માનસિક અને વૈચારિક જે બધી રીતે જે કક્ષાએ આપણને મૂકી દીધા છે, આખા દેશને મૂકી દીધો છે, એમાં સૌથી જ વધુ જવાબદાર મીડિયા છે. મીડિયા છાપવાના પણ પેડ ન્યૂઝ અને ન છાપવાના પણ પેડ, છાપવાનું પેડ અને નહીં છાપવાનું પેડ. આ પરિસ્થિતિ છે, એનો ઇનકાર કરવાનો કોઈ અર્થ નથી. કોઈ અખબારવાળા કે કોઈ ટીવી વાળા પણ ઇનકાર કરી શકે એમ નથી. એનો તમે એમ કહો આનો પુરાવા લાવો, પુરાવા ભાઈ તારી છાતી ઉપર હાથ મૂકીને તું જ કે ને, આમાં પુરાવા, બહારના પુરાવાની શું જરૂર છે? આ પરિસ્થિતિ છે. અને આપણે શું કરી શકીએ સાહિત્યકાર તરીકે? આ એક બહુ $1 મિલિયન ક્વેશ્ચન, $1 મિલિયન ક્વેશ્ચન. સાહિત્યકાર પણ સમાજનું એક ઘટક, એક અંશ છે. આપણામાંનો સાહિત્યકાર જ ક્યાંક મીડિયામાં છે, કોઈક અખબારમાં છે, કોઈક ચેનલમાં છે. હવે જ્યારે આપણે પોતે જ આપણા હાથે આ કરી રહ્યા હોઈએ ત્યારે કોઈક મુઠ્ઠી ઉચેરો હોય એને કશું કરવું જોઈએ. વાત સાચી, પણ થયું છે શું? પેલું હું ભૂતો ન હતો, કોકે તો ક્યાંક કરવું પડશે ભાઈ, કોકે તો કોણ આપણા ઉષ્ણસનું છે કે કેવી રે કહીએ ના કરવાની આ તે કેવી રે હરીફાઈ. આ પરિસ્થિતિમાં આપણે મુકાયા છીએ. હવે એ પરિસ્થિતિમાંથી આપણે કેવી રીતે ઉગાર થાય? કોઈ મેથેમેટિકલ જવાબ બહુ અઘરો છે. કોઈ નજર સામે કાંઈ પડતું નથી, નજર સામે દેખાતું નથી અત્યારે. પછી તો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માન સૃજામ્યહમ. ઓકે દોસ્ત, બહુ મજા આવી. ભગવતીભાઈ સમાપન કરે એવી વિનંતી અને પછી આ કાર્યક્રમ પૂરો કરીએ. પ્રિય દિનકરભાઈ અને મિત્રો, 2 દિવસથી આપણે દિનકરભાઈનું સાનિધ્ય માણી રહ્યા છીએ. મેં ગઈકાલે જણાવ્યું એ પ્રમાણે મારા બહુ જૂના મિત્ર છે. અમે સાહિત્ય ક્ષેત્રે લગભગ સાથે શરૂઆત કરેલી. પણ આ 2 દિવસમાં મેં એમનું જે રૂપ જોયું તે મારે મન તો અભૂતપૂર્વ હતું. કોઈ નવા દિનકરભાઈ આપણી સમક્ષ
ઉઘડ્યા છે. એ કોઈ સામાન્ય લોકપ્રિય નવલકથાકાર નથી. ઇઝ અ મેન વિથ અ મિશન. એમણે બે પરસ્પર વિરોધી કહી શકાય એવા પાત્રોને લઈને નવલકથાઓ લખી. મહાનાયક સરદાર વલ્લભભાઈ અને પ્રતિનાયક જીણા. આ બતાવે છે કે આ બે નવલકથાઓ લખવામાં પણ એમની અભ્યાસશીલતા બહુ જ પ્રખરપણે કામે લાગી. ત્રીજું એમણે કામ કર્યું પ્રકાશનો પડછાયો, ગાંધી અને એમના પુત્ર કેન્દ્ર સ્થાને. ગાંધી, સરદાર અને ઝીણા ત્રણેય સમકાલીનોને આવરીને એમણે નવલકથા લખી, નવલકથાઓ લખી. બહુ ભગીરથ કામ એમણે કર્યું છે અને એ માટે આપણે એમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. આજના પ્રશ્નોત્તરના કાર્યક્રમમાં મને એવું લાગ્યું કે આપણે આપણી જિજ્ઞાસા લગભગ કુતૂહલની કક્ષાએ ઉતરી ગઈ અને વર્તમાન સાંપ્રત રાજકારણ સાથે વારંવાર જોડવાના પ્રયત્નો કર્યા. પણ આ વર્તમાન અને પેલો દૂરનો ભૂતકાળ 60, 65, 70 વર્ષ પહેલાનો એની પાર કશુંક જોઈ શકીએ તે સાચો સાહિત્યકાર ગણાય. મારા એક અત્યંત સ્વજન છે તે ઘણીવાર કહે છે કે આજે વી આર વેરી ક્લોઝ ટુ ધ ઇવેન્ટ્સ. આજે જે બધું બની રહ્યું છે ને આપણે એટલા બધા નજીક છીએ કે ઘટનાઓનું સાચું મૂલ્યાંકન કરી શકીએ એમ નથી. આજે આપણે પતનની ગરતામાં જાણે સરકી ગયા હોય એવું લાગે છે. અને આનાથી વધારે બદતર શું હોઈ શકે એવા પ્રશ્નો આપણને થાય છે. પણ ભાઈ તો બહુ જ અભ્યાસી છે મહાભારતના. આપણે બધા જાણીએ છીએ કે આવી પરિસ્થિતિ વિશ્વમાં વારંવાર આવી છે, એટલું જ નહીં લગભગ સતત આવી છે અને છતાં એમાંથી કંઈક અમૃત નિષ્પન્ન થયું છે. એટલે એક દૃષ્ટિકોણ કેળવીએ, સાવ નજીકની બાબતોને એ રીતે ન મૂલવીએ પણ કોઈ ભાવિ ઘટનાઓના સંકેતો એમાં જોઈએ. અને એ મારા સ્વજનના શબ્દોમાં કહીએ તો આપણે એક મહાપરિવર્તનની દિશામાં ધીમી ગતિએ પણ આગળ વધી રહ્યા છીએ. એ મહાપરિવર્તન આવશે, આવવાનું હશે તો આવશે અને ત્યારે તો આપણે કદાચ નહીં જોઈએ પણ એ એક પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હું એમ કહેવા લલચાવું છું કે દિનકરભાઈએ આ 3 નવલકથાઓ લખી, પ્રકાશનો પડછાયો, મહાનાયક અને પ્રતિનાયક, એ એક પ્રક્રિયાનું જ અંગ છે. કારણ કે આપણા આટલા જે થોડાક માણસો ભેગા થયા છે એમને કેટલા બધા પ્રશ્નો થયા આ 3 પાત્રો અને સંજોગો વિશે. એ બતાવે છે કે આપણામાં સજાગતા વધી છે અને કોઈ લક્ષ્ય સિદ્ધિનું પહેલું સોપાન હોય તો સજાગતા છે. આજે જાગૃતતા આવી છે. હજી આપણા દેશનો બહુ મોટો ભાગ અજાગૃત છે પણ જાગૃતતા આવી છે. ત્યાર વગર ન તો બાબા અण्णा હઝારેના આંદોલનને રિસ્પોન્સ મળે સ્વયંભૂ કે ન તો બીજાઓને. એટલે એ જાગૃતતા તો આવી છે. એમાં દિનકરભાઈ જેવા સવાયા સજાગ સાહિત્યકારનું પ્રદાન ઘણું બધું છે અને આપણે એમને હાર્દિક શુભેચ્છા પાઠવીએ કે તેઓ હજી વધુ ને વધુ પ્રજાના હૃદયને તલસ્પર્શી અસર કરે એવું સાહિત્ય સર્જતા રહો. માત્ર કલ્પનોત્થ સાહિત્ય નહીં પણ વાસ્તવિકતાના ધરાતલની નજીક લગોલગનું સાહિત્ય એમની કલમે ઘણું સર્જાયું છે અને હજી સર્જાશે એવી શ્રદ્ધા સાથે એમનો આભાર માનું છું. કેરેક્ટર માટે આપણે અહીં ફરીથી બોલાવીએ કંઈક એમનું સાંભળીએ. આપણે એનાથી ઘણું જાણવાનું મળે છે. ખૂબ ખૂબ આભાર. પૂરી મુલાકાત છે એના માટે આપણે રમણભાઈ જરીવાલા રમણભાઈ બોલાવે.